આંગણવાડીની બહેનો આંદોલન કરે છે, બિલકુલ ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે છે, આઉટસોર્સિંગ વાળાઓની માગણીઓ ઊભી છે, ખેડૂતોના પ્રશ્નો આ કઈ કોટગામથી શરૂ થયા એવું તો છે નથી, તો તમે રદ કરી દો પાવર ઓફ એટર્ની, બીજાને આપો. બરાબર. તો આ કરવામાં છેલ્લા 35 વર્ષથી ગુજરાતના મતદારો નથી કરતા. એનો મતલબ એમનો વિશ્વાસ ભાજપમાં છે, અને ભાજપે એવું તો કહ્યું નહોતું કે અમે માફી કરીશું, દેવા માફ કરીશું, અમે 24 કલાક વીજળી આપીશું, અમે તમારા ખેતરમાં થાંભલા નાખીશું તો એનું પૂરું વળતર આપીશું. આવી કઈ ગેરંટીઓ ઉપર લોકોએ વોટ આપ્યો? કોઈ ગેરંટી. એટલા માટે હું માની લઉં હું પોતે જ ભાજપ છું. જો મને મત મળે છે તો હું કોન્ટ્રાક્ટ નો શા માટે રદ કરું? મને વોટ તો મળે જ છે. હું ફિક્સ પગાર શા માટે પૂરા પગારમાં કન્વર્ટ કરું? મને વોટ તો મળે જ છે, ફાયદો એ થાય છે. હું ખેડૂતોનું દેવું શા માટે માફ કરું? મને વોટ તો મળે જ છે ને. મારે જોઈએ જ શું? મત જોઈએ છે. તો મારા મત મળવામાં તો આ ક્યાંય આડું આવતું જ નથી ને. અમે છીએ તો ભાજપ છે. તો જો ભાજપ અમારું કામ ના કરે, અમારી વાત ના સાંભળે, તમારે ભાજપને શું કરવું છે? બધા જઈને એના કાર્યાલય જઈને રાજીનામા આપી આવીશું એક સાથે રેલી રૂપે. ઉડાર જ થઈ ગયો. પણ ઉપયોગ તો ખાલી આગળ ધરવા માટે જ છે. એટલે ધીરે ધીરે ખેડૂત નેતાઓ ખસતા ગયા, અને આનો સરવાળે નુકસાન ખેડૂતો થવાનું. થોડાક સમય પછી એવો સમય પણ આવશે કે ખેડૂતો પીડાતા હશે, કોઈ બોલનાર જ નહીં કરવાનું. એમ જો ભાજપને આવડતું નહોતું, ખબર નહોતી પડતી, બહુ ભોળા હતા, એટલે પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી નહોતા કરતા, રૂમો નહોતા બનાવતા, ધીરે ધીરે પ્રાથમિક શાળાઓ બંધ કરતા હતા. એ કંઈ ભોળપણમાં બંધ નહોતી. તમારે લાંબા ગાળા સુધી સત્તામાં રહેવું હોય તો અભણ અને અજ્ઞાન મતદારો ઊભા કરવા પડે મોટા પાયા ઉપર. તો 800 વર્ષમાં જો એ રીતે હિન્દુ ધર્મ ખતરામાં આવતો હોત તો આજે અહીંયા એક હિન્દુ હોય જ છે એનો બચવટ નહોતો જોઈતો ને. 800 વર્ષ એક નાનો ગાળો તો નથી. આ બિલકુલ RSSના જન્મની સાથે હિન્દુ ધર્મ ખતરામાં આવ્યો છે, અને જ્યાં સુધી RSS છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ખતરામાં છે. RSSની પહેલા અને RSSની પછી હિન્દુ ધર્મ પર કોઈ ખતરો નથી. ઉલટી આ બધી વાતોની હું તો ભાજપને ક્રેડિટ આપું કે એણે સફળતાપૂર્વક એક એટલો મોટો મૂર્ખ વર્ગ ગુજરાતમાં ઊભો કરી દીધો કે કંઈ પણ કરે એને આંખ મીચીને મત મળવાના છે. એ એમની રાજકીય રીતે સફળતા છે. રાજકીય સફળતા છે કે એક મોટો વિશાળ મૂર્ખ વર્ગ ઊભો કરી દીધો કે કંઈ પણ કરે. હું ભાજપનો આભાર માનું છું, સત્તાનો આભાર માનું છું કે હજી એમણે એવો વટહુકમ બહાર નથી પાડ્યો કે રોજ કામ પર જતા પહેલા 2 ડંડા ખાઈને જવાનું છે. સાહેબ જો લાઈન ના લાગે ને ધંધા ખાવા તો મને કહેજો કે તમારે આપણી જવાબદારી બહુ હોય, બહુ આપણા પરિવારની જવાબદારી હોય. પણ જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે તમારે માથે આખા રાજ્યની, આખા દેશની જવાબદારી હોય છે. ત્યારે ફાંકા ફોજદારી સંત નિવેદનો, લાલ આંખ બતાવી દઉં, કાળી આંખ બતાવી દઉં ને 56ની છાતી છે ને 156ની છે, બોલવાથી કશું થતું નથી. એ ખાલી અહીંયા મતદારો રાજી થાય, તાળીઓ પાડે. બાકી વિદેશ નીતિમાં આજની દુનિયામાં બેસ્ટ નેતા એ જ છે જે સારો સેલ્સમેન છે, પોતાના દેશનો માલ દુનિયામાં વેચી શકે છે. અને આજના વૈશ્વિક પ્લેટફોર્મ પર જોઈએ તો શી જિનપિંગ કરતાં વધારે સારો સેલ્સમેન કોઈ નથી. તો હવે યુદ્ધને શું કામ દોષ દઈએ છીએ? અને અમેરિકાથી એટલા બધા દબાઈ જવાની શું જરૂર હતી કે આપણે ઈરાન સાથેના સંબંધો બગાડીએ? રશિયા સાથે પણ શેને માટે? શા માટે? કોઈ દેશના કારણે આપણે કોઈ દેશ સાથેના સંબંધો શા માટે બગાડવા જોઈએ? તમારે કોઈ સાથે નથી બનતો, પણ મારે બને છે. અત્યારે સમજો કોંગ્રેસે કીધું કે 15 તારીખે અમે ટ્રેક્ટર રેલી કરીશું ને આ કરીશું ને. એક કાલે એ લોકો સુરેન્દ્રનગર બી ગયા હતા. તો લાગે છે આવા આંદોલનથી આમાં ફેર પડશે? ના પડે. જો જે રીતે આખી પરિસ્થિતિ પલટાઈ રહી છે, અને આ કંઈ 1-2 દિવસનો સવાલ, એને હું જુદી રીતે તમને પૂછું. માની લો કે ટ્રેક્ટર રેલી નીકળી ગઈ અને એમણે માગેલું વળતર સરકારે આપી દીધું, તો શું?
ભાજપ નથી સુધારવાનું એ તો 35 વર્ષનો એનો ટ્રેક રેકોર્ડ કહે છે. અને શા માટે સુધારે? સવાલ તો એવો થાય શા માટે સુધારે? અને સત્તા મળે છે, ચાહે સ્થાનિક સ્વરાજ હોય, ચાહે વિધાન એટલે સરપંચ ગામ ભાજપનો બનાવે છે, તાલુકા પંચાયતનો સભ્ય ભાજપનો બનાવવાનો, જિલ્લા પંચાયતનો સભ્ય ભાજપનો બનાવવાનો, વિધાનસભાનો સભ્ય ભાજપનો બનાવવાનો, લોકસભાનો સભ્ય ભાજપનો બનાવવાનો, અને પછી કહેવાનું કરે રે અમે બરબાદ થઈ ગયા, અમારા છોકરાઓ નોકરી નથી મળતી, અમારા છોકરાઓ ફિક્સ પગારમાં રાખ્યા છે, અમને માર્કેટ યાર્ડમાં ભાવ નથી મળતા અને અમને ડીઝલ નથી મળતું ને તો કોઈ શેને માટે સાંભળે? ઘેરાવો કર્યા ખેડૂતોએ શું કર્યું? તો નેતા મજબૂતીથી ટકી રહે. એટલે બીજા પક્ષોના અને જે કોઈ નેતાઓ મેદાનમાં છે એમને હું છું, પણ સૌએ પોતપોતાની ત્રેવડ પ્રમાણે પોતાની પછેડીનું ધ્યાન રાખીને પગ લાંબા કરવાના છે. આ વાસ્તવિકતા ગુજરાતની છે, એ સ્વીકારીને જ લડવા નીકળવાનું હોય છે. લોકો આમ કરી દેશે, સમર્થનમાં આવી જશે ને સરકાર ઝૂકી જશે એવા કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી.